સ્વામિનારાયણ ભગવાનના મારે લાલજી મહારાજ સાથેનો પ્રેમ એનું એક કારણ આપને કહી દઉં. હું તો બધાને પ્રેમ કરું છું અને સાધુને વેર ઝેર હોય નહીં, સાધુને નાત જાત હોય નહીં, સાધુને ભેદભાવ ન હોય. અને જે સાધુ આવા વાળાતાણામાં માનતો હોય એને હું સાધુ નથી માનતો. પહેલી વાત, સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીના નિયમ પ્રમાણે વચનામૃતમાં જે રીતે કહ્યું છે એ રીતે જીવન જીવનારું આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યારે તો કેટલા બધા ફિરકાઓ છે, ઘણો બધો વિકાસ થયો છે, પણ એમાં માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનના રસ્તે ચાલતા કોઈ આચાર્ય હોય તો અજેન્દ્ર પ્રસાદ બાપ મહારાજ. ઘણા બધું જ્યારે આ એક ઘટના બની, જ્યારે વિવાદ ઉભો થયો, જે લોકોએ સ્વામિનારાયણ ભગવાનને પણ ઘોળીને પી ગયા, પોતાના રસ્તા પોતાની રીતે પોતાનો રસ જ્યારે પ્રસ્થાપિત કર્યો. મહારાજ શ્રી સાથે મારે ઘણી વાર વાત, ગુજરાતમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે સૌથી પહેલો ફોન મને મહારાજ શ્રી નો આવે, લાલજી મહારાજ, મારી ક્યાં જરૂર છે, મારે શું કરવાનું છે. પુસ્તક કંઈ મુક્તાનંદ બાપુ પૂજ્ય મહારાજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યારે કોઈ પુસ્તક લખાતું હોય ત્યારે પુસ્તક પહેલા મહારાજ શ્રી પાસે જાય અને એના નિયમ પ્રમાણે એમાંથી જે ભૂલો હોય સુધારવાની વાત કરે. એ વધારે ભૂલો કાઢી એટલે કોઈને ગમ્યું નહીં એટલે એને નવો રસ્તો ઉપાડ્યો પોતપોતાની રીતે. પણ અમારી આ સનાતન જે પરંપરા છે, અમે જે અત્યારે જે ભેગા થયા છીએ મુક્તાનંદ બાપુ અને પૂજ્ય શંકરાચાર્યજીની પાવન ઉપસ્થિતિમાં, એ માત્ર ને માત્ર અજેન્દ્ર પ્રસાદ આચાર્ય શ્રી, તમે આમ ભાવિ ગણો, હું તો આને વર્તમાન જ માનું છું કાયમ. સંતમાં ભાવિને પેલો ભવિષ્ય હોય જ નહીં. અને આચાર્યશ્રીને પણ કહું કે જ્યારે મારી થોડા સમય પહેલા મારી કથા હતી, મારી અહીંયા હજારો સેવકો અને એની સાથે મને એસપી સ્વામીએ આપના ઘણા બધા ભક્તોના ઘરે મને જવાનું મળ્યું, ત્યારે છે કે એક ડિસ્પ્યુટ ઊભો થયો, કાંઈ થયો નથી. ભગવાન સ્વામિનારાયણે લખેલા જે સિદ્ધાંતો અને સિદ્ધાંતો સાથે તમે ચેડા કર્યા છે એ સ્વીકારી લો. કાલ આવો ને, તમને સ્વીકારવા માટે અમે તૈયાર છીએ. હિંમત કરો, 56 ની છાતી જોઈએ એના માટે. કાલ આવી જાઓ બધા. હમણાં મારા શ્રીપાદ સાથે પણ વાત થઈ. આ મારો આ મંચ બહુ વિશાળ છે અને સાધુ હંમેશા વિશાળ હોય, સંકુચિતતા હોય એને સાધુ ન કહેવાય. બધાનો અહીંયા આગ્રહપૂર્વક બધાનો સ્વીકાર થાય છે. સત્તાધાર હોય, વીરપુર હોય, પરબ હોય કે જ્યાં રસોડા ચાલતા હોય ત્યાં કોઈ નાત જાત પૂછવામાં આવતી નથી. તમે કઈ નાતના છો, તમે કઈ ભૂખ્યા છો, રોટલો ખાઈ લો. રોટલો અને ઓટલો દેવાનું આ સનાતન ધર્મનો જે મૂળ સિદ્ધાંત, આદિ જગતગુરુ ભગવાન શંકરાચાર્ય બ્રહ્મલીન, હવે આપણી વચ્ચે ગુરુજી તો રહ્યા નહીં, એનો પણ મારા ગુરુજી સાથે સસ્નેહ. પણ સ્વરૂપાનંદ સ્વામીજી જ્યારે હતા ત્યારે આખા ભારતમાં સનાતનમાં ક્યાંય પણ પહેલું હોય તો સૌથી પહેલું નિવેદન શંકરાચાર્ય મહારાજનું હોય, સૌથી પહેલું. એટલી એમની તાકાત, એનું બળ, અને એ જ તાકાત, એ જ બળથી પૂજ્ય મહારાજ શ્રી મુક્તાનંદ બાપુએ વિનંતી કરી અને આનું અધ્યક્ષ પદ સ્વીકાર્યું. એ ભારત માટે મંગલમય સુકન છે. આ મંગલમય, આટલા મોટા વિરાટ સંગઠન. અમે તો ઘણા બધા અમારા સાધુ સંતોના, વિરક્તોના, ગ્રહસ્થોના બધાના સંગઠનો ચાલે છે બધી જગ્યાએ. મારા માટે બધાને આદર છે, કારણ કે હું બધાને પ્રેમ કરનારો સાધુ છું. કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદ વગર બધાને પ્રેમ કરું છું. બધા મને બોલાવે. સ્વામિનારાયણ સંપ્રદાયના એકેય ફિરકા એવા નહીં હોય કે જે મારી સાથે સંબંધ નહીં હોય. પરંતુ જ્યારે સિદ્ધાંતની થોડી વાતો આવી ત્યારે મારે એક બાજુ થઈને જ્યારે થોડો અવાજ કરવો પડ્યો. પણ આ જ અવાજ મને લાગે છે કે ભગવાન સનાતનના દ્યોતક ભગવાન રામે સાંભળ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયે કુસંસ્કારોથી લઈ, વ્યસનોથી લઈ અને જે એક સુંદર સમાજનું નિર્માણ કરી અને પાછું 5 મંદિર, 5-6 મંદિર પોતે બનાવ્યા મહારાજે, અને બધામાં રાધા કૃષ્ણ ગોપીનાથ ભગવાન. આમાં ક્યાં વિરોધ તમે ગોતવા જાઓ છો? શું કામ? પણ આ શાસ્ત્રને સમજ્યા વગરના જે લોકો અર્થઘટન કરે છે એને ક્યારેક વિશેષ સમય હશે ત્યારે કરશું. અત્યારે પૂજ્ય મહારાજ શ્રીને આપણે વિશેષ રીતે સાંભળવા છે. આપ સૌને વિનંતી કરું કે આપણે બધાએ ભેગા મળીને આદિ જગતગુરુ ભગવાન શંકરાચાર્યની પરમ પાવન ધરોહર અહીંયા આપણી વચ્ચે જગતગુરુ બેઠા છે, એને પ્રાર્થના કરીએ કે જલ્દીમાં જલ્દી આપણે વડતાલ ગાદીનું તિલક મહારાજને જલ્દીમાં જલ્દી કરીએ. અને આખા સનાતન, બસ આખા સનાતન ધર્મના બધા સંતો એની હાજરીમાં
ચાર ચાંદ લાગી જાય એવું ભારતનું એક બહુ મોટું કામ સનાતન ધર્મની રક્ષા માટેનું થશે. ફરીવાર વિનંતી કરું, આ સંગઠનને ક્યારેય કોઈની સાથે વેર નથી, કોઈનું ઉપજાવેલું નથી, તારુમારું નથી.